મોંમાં જતાં જ ઓગળી જાય તેવા માખણ જેવા મુલાયમ લાડુ આજે આપણે તૈયાર કરીશું. ઘીના ઉપયોગ વગર તૈયાર થશે, એટલા સ્વાદિષ્ટ કે જે ખાશે તે બસ ખાતા જ રહી જશે. અને એકદમ સરળ રીતે ઓછી સામગ્રીઓથી ફટાફટ બને તેવા, ખાસ તો તહેવારોમાં બનાવી શકાય, સ્પેશિયલી રક્ષાબંધન માટે. તો ચાલો એકદમ હેલ્ધી સાથે ખૂબ જ ટેસ્ટી એવા આપણે નરમ મુલાયમ અંદરથી એકદમ દાણેદાર લાડુ તૈયાર કરીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં લેશું આપણે અહીંયા 2 વાટકી કે પછી 2 કપ જેટલું દૂધ. અહીંયા ઘરમાં રહેલી વાટકી અથવા તો મેજરિંગ કપને પહેલાં માપ માટે સેટ કરી લેવાનું અને પછી બધું જ માપ તેનાથી લેવાનું. તો મેં અહીંયા વાટકીના માપથી 2 વાટકી દૂધ લીધું છે, જે કપથી જોઈએ તો પણ 2 કપ જેટલું જ છે. હવે આ દૂધમાં થોડું કેસર આપણે મિક્સ કરી દઈશું. જો કે કેસર ના હોય તો ઓપ્શનલ છે, સ્કીપ કરી શકો છો. પણ કેસરથી ફ્લેવર પણ મળે છે અને આપણી જે લાડુની વેરાયટી છે તે વધારે હેલ્ધી બની જાય છે. હવે આપણે દૂધને ઉકાળવાનું છે, માત્ર એકાદ ઉફાણ આવે ત્યાં સુધી. વધારે ઉકાળવાની કોઈ જરૂર નથી. હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે, એકાદ ઉફાણ આવી ગયું છે અને હવે તેમાં ઉમેરીશું લગભગ આપણે 2 કપ કે પછી 2 વાટકી જેટલો મિલ્ક પાવડર. અહીંયા આપણે માવાની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે માવો દરેક જગ્યાએ આરામથી મળતો પણ નથી અને મળે છે તો એટલો હાઇજેનિક કે હેલ્ધી પણ નથી હોતો, જેથી આપણે અહીંયા મિલ્ક પાવડરનો યુઝ કર્યો છે, જે દરેક જગ્યાએ આરામથી તમને મળી જાય. અહીંયા જે માપ લીધું છે તે એક જ સરખા કપ અથવા વાટકીથી લેવાનું રહેશે. અને હવે બિલકુલ આપણા આ મિશ્રણમાં લમ્સ ના બને તેના માટે સતત ચલાવવાનું છે. શક્ય હોય તો જ્યારે મિલ્ક પાવડર મિક્સ કરો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીને પછી મિક્સ કરવું, જેથી ગાંઠા કે લમ્સ ના બને. એકવાર આ મિશ્રણ સરસ મિક્સ થઈ જાય પછી જે વાટકીથી આપણે માપ લીધું છે તે જ વાટકી કે તે જ કપથી 2 કપ કે 2 વાટકી જેટલી ખાંડ મિક્સ કરીશું અને પછી તેને થોડીવાર ચલાવીને ખાંડને ઓગાળીશું. જો કે આપણું જે મિશ્રણ છે તે ગરમ છે, ગેસની ફ્લેમ પણ ચાલુ છે, તો ફટાફટ ખાંડ 2 મિનિટમાં જ ઓગળી જશે. અહીંયા આપણે ફૂલ ફેટ દૂધ લેવાની જરૂર નથી, કારણ કે મિલ્ક પાવડર મિક્સ થતાં એકદમ સરસ દૂધ આપણું થીક થઈ ગયું છે, ઘટ થઈ ગયું છે. આ લાડુ તૈયાર કરવામાં લગભગ 5 થી 7 મિનિટ જેવો જ સમય લાગે છે. વધીને જો તમારે વધારે લાડુ તૈયાર કરવા હોય તો 10 મિનિટ જેવો સમય, પણ એનાથી વધારે સમય નથી લાગતો. હવે લાડુને થોડો કલર આપવા માટે ચપટીક જેટલી હું હળદર મિક્સ કરું છું. તમને લાગશે હળદર મિક્સ કરો છો, કલર કેમ નહીં? કલર એટલા માટે નથી મિક્સ કરતી કે કલર છે તે કેમિકલથી તૈયાર થયેલ હોય છે, જે આપણા લાડુને હેલ્ધી તો નહીં પણ નુકસાન કરતા બનાવશે. તો મેં અહીંયા કલર માટે હળદરનો ઓપ્શન પસંદ કર્યો છે. હવે અહીંયા 2-3 ઉફાણ આવે ત્યાં સુધી આપણું આ દૂધ છે તેને ઉકાળવાનું છે. એન્ડ હા, ઘણા બધા લોકોને કદાચ સવાલ પણ હશે કે હળદર આપણે મિક્સ કરી છે તો તેની સ્મેલ લાડુમાં નહીં આવે. બિલકુલ નહીં આવે, કારણ કે આપણે હળદર મિક્સ કર્યા પછી દૂધને ઉકાળવાનું છે અને દૂધની સાથે હળદર મિક્સ થતાં ઉકળતા તેનો જે ટેસ્ટ છે તે જતો રહેશે. હવે આપણે આ રીતે સતત ચલાવતા દૂધ ઉકળી ગયું છે, તો હવે ઉમેરીશું સૌથી શ્રેષ્ઠ વસ્તુ, હેલ્ધી વસ્તુ એન્ડ ટેસ્ટી વસ્તુ, અને તે છે નારિયેળનું છીણ, જેને નારિયેળનો પાવડર પણ કહેવાય. તે લગભગ 4 કપ કે 4 વાટકી જેટલો છે. હવે આ રીતે આપણે સતત ચલાવીને ધીમા ગેસની ફ્લેમ પર મિક્સ કરશું, જ્યાં સુધી આ બધું જ મિશ્રણ ભેગું ન થવા લાગે, લાડુ બંધાવાના શેપમાં ના આવે, કડાઈને છોડવા ના લાગે ત્યાં સુધી. આ રીતે બધું સરસ ચલાવતા જશો તો આપણું જે ઘટ દૂધ હતું, જે માવાનું ફોર્મ લયેલું દૂધ હતું, તે આ નારિયેળ પાવડર સાથે મિક્સ થતાં એકદમ પેંડા જેવો ટેસ્ટ આપણા આ લાડુનો આવવાનો છે. અને બીજું કે નારિયેળની એક પોતાની જ સ્મેલ હોય છે, સુગંધ હોય છે અને સ્વાદ હોય છે, તો અહીંયા એલચી પાવડરની જરૂર નથી. અને બીજું કે નારિયેળની સુગંધ અને સ્વાદના કારણે હળદરનો ટેસ્ટ પણ નથી આવવાનો. તો અહીંયા હળદર છે તે સ્વાસ્થ્યનું કામ પણ કરશે અને સ્વાદનું કામ પણ કરશે. તો આ રીતે હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે, ભેગું થઈ ગયું છે. હવે કડાઈને છોડી રહ્યું છે, બિલકુલ કડાઈમાં નથી ચીપકતું. મીન્સ લાડુ બનવા માટે બેઝ તૈયાર છે. તો ગેસની ફ્લેમ બંધ કરી નીચે લઈ 5-1 મિનિટ ઠંડુ કરીશું એન્ડ ધેન પસંદગી પ્રમાણે લાડુ બનાવી શકો છો. મેં આ
રીતે લાડુનો શેપ આપ્યો છે. ઉપરથી હું કોરવ જે ટોપરું હોય ને, સૂકું ટોપરું, તેમાં આ રીતે તેને કોટ કરી દઉં છું એક સારા લુક માટે. હવે આ લાડુ તૈયાર છે, પણ થોડા ડેકોરેશન માટે હું આ રીતે પેપર કપમાં તેને સેટ કરી દઉં છું. તમે જોઈ શકો છો લાડુ એટલા ડિલિશિયસ થયા છે કે જોતાં જ મોંમાં પાણી આવી જાય. આ લાડુ જોઈને કોને લાડુ બનાવવાનું મન થઈ ગયું તે મને કોમેન્ટમાં જરૂર બતાવજો. તમે જો અંદરથી એકદમ માખણ જેવા મુલાયમ લાડુ તૈયાર થયા છે. ફરી મળીશું એક નવી જૈન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.